મોરબીની વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેરડ્રેસર સુધીનો રોડ બનાવવાનો હોવાથી આ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને શહેરના મુખ્ય માર્ગ ઉપર વાહનોની કતારો લાગી ગઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। મોરબીના મુખ્ય વનવે ગણાતા વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેરડ્રેસર સુધીનો નવો રસ્તો બનાવવાનો હોવાથી આજે બુધવારથી આ રસ્તો બંધ કરવામાં આવેલો છે, જેને લઈને જાહેરનામું પણ દર્શાવવામાં આવેલું છે। પરંતુ હાલ સમસ્યા એ છે કે આ શહેરનો મુખ્ય ગોરી માર્ગ સમાન રસ્તો હોય, વનવેનો રસ્તો હોય ને તે બંધ કરવામાં આવતા શહેરની અંદર મુખ્ય માર્ગ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા છે। પારાવાર મુશ્કેલી ટ્રાફિક જામની જોવા મળી રહી છે। મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યા મુજબ વિજય ટોકીઝથી હેરડ્રેસર સુધીનો જે અંદાજે 70 મીટરનો રસ્તો છે તેનું સીસી કામ શરૂ કરવાનું છે અને તે કામ શરૂ કરવાનું હોવાથી 1 મહિના સુધીમાં આ રોડ પૂરો કરવાનો છે, માટે આ સમય દરમિયાન અહીંથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। જોકે આ રસ્તો બંધ થવાથી વાહનોને લઈ જવા માટે અને લોકોને આવવા જવા માટે અગવડતા પડી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો પહેલા જ દિવસથી જોવા મળ્યા છે। વિજય ટોકીઝથી જૂના બસ સ્ટેન્ડ અને તખ્તસિંહજીનો રસ્તો વૈકલ્પિક રૂટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે। જોકે મોરબીના સનાડા રોડ ઉપરથી જે વાહનો સામે કાંઠે જવાના હોય તેને જયદીપ હાઉસથી જ સીધા લાઠીપોટ મેઇન રોડ અથવા તો અયોધ્યાપુરી મેઇન રોડ લઈ જવામાં આવે અને ત્યાંથી આસ્વાદપાન થઈને સામે કાંઠે વીસી ફાટક પાછળથી લઈ જવાય તો આ સમસ્યાનો નિકાલ થઈ શકે તેમ છે।